રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર। જે ખેડૂત મિત્રોએ શેરડીનો પાક કર્યો છે અને શેરડીના પાકની માલિપા સુકારો આવી જતો હોય વધારે પડતો, તો શું કરવું જોઈએ? તો ખાસ ખેડૂત મિત્રો કે એક તો તમે જ્યારે પાળા બાંધો છો ત્યારે પાળા બાંધી વખતે એક સારી દવા આપવી જોઈએ, સારું ખાતર આપવું જોઈએ, બરાબર છે, જેથી કરીને લાંબા સમય પછી જે આ રીતનો સુકારા પાંદડાને એવું થઈ જતું હોય તો આવું થાય નહીં। તો હવે આના માટે તમારે શું કરવું જોઈએ? તો આપણે પહેલેથી જો વાત કરીએ તો એક આવે છે કેમ્લે કંપનીનું યુગ્લોરિયા, બરાબર છે। યુગ્લોરિયા નામની દવા આવે છે, બરાબર, જેમાં ક્લોરાન્ટ્રા એન્ટ્રા નીલીપોર 0.64 એટલે કે કોરાઝન આવે છે, ટેબુકોનાઝોલ એટલે કે ફૂગનાશક આવે છે, અને ક્લોથાયોડીન, બરાબર, એટલે કે મૂંડાનાશક દવા। હવે આ ત્રણ દવા ભેગી થાય ને તો ફાયદો શું થાય ખેડૂત મિત્રો? કે એક તો જે જીવાત આવે છે આપણા શેરડીના પાકની માલિપા, બરાબર છે, કે ભાઈ અંદર એળ લાગી જાય છે, પછી થળીએ એળ લાગી જાય છે, થળીએ મૂંડા લાગી જાય છે, બરાબર છે, આવા કોઈ પ્રશ્ન આવતા હોય અથવા તો થળીએથી સુકારો લાગી જતો હોય છે, થળીએથી ફૂગ લાગી જતી હોય છે, ત્યારે આ યુગ્લોરિયાનો તમારે ઉપયોગ કરવો જોઈએ। કેવી રીતે? કે ભાઈ આ જે આપણે પેકેટ છે, બરાબર છે, 3 કિલોનું જે પેકેટ છે એ 1 એકર એટલે કે 16 ગુઠા એટલે કે 40 ગુઠા જગ્યાની માલિપા એક યુગ્લોરિયાનો ઉપયોગ કરવો જોઈએ। તલકીડી લાગતી હોય, ઘીમીલી લાગતી હોય, મૂંડા આવતા હોય, ખપેડી આવતી હોય, વ્હાઇટ ડ્રમ આવતો હોય, એના માટે સારામાં સારું તમને પરિણામ મળશે। હવે વાત કરીએ ખાતર તરીકે આપવાની, બરાબર છે, કે ભાઈ આમાં ખાતર પણ આપણે આપવું જોઈએ, બરાબર। તો પાયાના ખાતર તરીકે તો આપણે DEP આપ્યું હોય, 12-32 આપ્યું હોય, 20-20, 24-24 ગમે આપ્યું હોય, પણ પાળા બાંધતી વખતે, બરાબર છે, અથવા પાળા બંધાઈ ગયા હોય ત્યારબાદ જો તમે એને સિગ્મા, ઓય બાબા, જો તમે એને સિગ્મા કંપનીનું સુપિક સોઇલ આવે ને, આ તમારે 1 એકરે 10 કિલો એટલે કે 40 ગુઠા જગ્યાની માલિપા 10 કિલો તમારે એને 1 એકરે સુપિક સોઇલ આપો સિગ્મા કંપનીનું, તો સારો એવો ફાયદો થઈ જાય। સારો એવો એટલે શું? એક તો માઇકોરાજ આવે એટલે કે મૂળિયાથી હજર થઈ જાય, મૂળિયાના ખીલા ધરવી દે। બીજા નંબરમાં આવશે આની માલિપા ઓર્ગેનિક કાર્બન, કે આપણે દેશી આપણે ખાતર હોય, બરાબર, તેમાં ઓર્ગેનિક કાર્બન હોય, તો આપણે માલ ઢોર તો રાખતા નથી, ભેંસ રાખતા નથી, ગાય રાખતા નથી, બાંડી બકરી નથી, તો દેશી ખાતર લેવા ક્યાં જવું? તો એના માટે ઓર્ગેનિક કાર્બન માટે તમને બેસ્ટ ઓપ્શન છે સિગ્મા કંપનીનું સુપિક સોઇલ। સાથે સાથે આમાં આલ્ગાનિક એસિડ આવશે, બરાબર છે, સાથે સાથે આપણે શું કહેવાય કે હ્યુમિક એસિડ આવશે, ફોલિક એસિડ આવશે, બરાબર છે, અને CBD એક્સ્ટ્રલ આવશે, અને વિટામિન આવશે, સાથે સાથે આની માલિપા મિક્સ માઇક્રોન્યુટ્રન આવશે એટલે કે ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આર્યન, લો તત્વ અને મેડીબ્લોડમ જેવા મિક્સ માઇક્રોન્યુટ્રન આવશે, અને સાથે સાથે DEP, યુરિયા અને પોટાશ એટલે કે NPKના પણ તત્વો આવશે। એટલે કે એક ડોલની માલિપા આ બધી વસ્તુ જો આપણે આવી જતી હોય તો આપણને એમાં સારો એવો ફાયદો મળે છે। શેરડીનો પાક કર્યો હોય, સોયાબીન કર્યા હોય કે મગફળી કરી હોય, બરાબર છે, આપણે આ જમીનમાં આપણે આપી દઈએ તો જમીનજન્ય જે જીવાત લાગે છે, જે ખપેડી આવી જતી હોય, મૂંડા આવી જતા હોય, તો આ બધામાં આપણને સારો એવો લાભ મળે। અને સુકારાને આપણે પહેલેથી જ આવતા આપણે ડામી દઈએ, કારણ કે સુકારા આપણે 2-3 પ્રકારના આવતા હોય છે। એક તો ફૂગે લાગી જાય ત્યારે પણ સુકારો આવી જતો હોય છે, અને બીજા નંબરમાં જ્યારે એળું લાગી જતી હોય, બરાબર છે, મતલબ કે શેરડીમાં વચમાં અહીંથી અંદરથી શેરડીમાં એળ ગળી જાય, બરાબર, તો એ ન લાગે, અને મૂંડા આવી જતા હોય, ઘેણ કરતા હોય આપણે છે એ પણ લાગી જતા હોય છે, તો એ પણ લાગે નહીં, એટલે આપણને શેરડીના પાકમાં એ પણ લાભ મળે। હવે શેરડી હોય તો હાલે, અને કેળ બનાવી હોય આપણે તો કેળમાં પણ હાલશે, સિંગમાં એટલે કે મગફળીમાં પણ હાલશે, બરાબર છે, અને દાડમ બનાવવા હોય તો દાડમમાં પણ તંત્ર હાલશે, જમરૂખડી બનાવી હોય તો એમાં પણ હાલશે, કારણ કે એક ઇન્સેક્ટિસાઇડ એટલે કે એક જીવાતનાશક આવી જાય, અને એક ફંગીસાઇડ એટલે કે ફૂગનાશક આવી જાય, એટલે કે બંને રીતે આપણે આમાં જે સુકારાને આપણે રોકી શકીએ છીએ એડવાન્સમાં એ વસ્તુ થઈ જાય। હવે વાત કરીએ કે ભાઈ 16 ગુઠાના વીઘા પ્રમાણે આપણે 10 કિલો 5 કિલો લખીએ તમે સુપિક સોઇલ તો આપો છો, બરાબર, એટલે કે 1 એકરની માલિપા 10 કિલો તમે સુપિક સોઇલ આપો અને 3 કિલો યુગ્લોરી આપો, તો 13 કિલો આપણે પોગાડવું કેવી રીતે? જો પોગાડવા માટે જો યુરિયા હોય આપણી પાસે તો તમે ત્યારે યુરિયા લ્યો, નકર તમે ત્યારે ધૂળ છે, વેકરો છે, માટી આપણે એ પણ લઈ શકીએ છીએ, અથવા તો જે સુપર દાણાદાર ખાતર આવે છે એ પણ લઈ શકીએ છીએ, બરાબર। આપણી પાસે જે કાંઈ ખાતર પડ્યું હોય, માનો કે નર્મદા ફોસ પડ્યું હોય તો એની હારે તમે આપી શકો છો। સલ્ફર આપો તો એમાં તમે તારે વાંધો નહીં, સલ્ફરથી ને સારો એવો પરિણામ મળશે તમે તારે, બરાબર છે, પણ ખાસ ખેડૂત મિત્રો એક સિગ્મા કંપનીનું જે આપણે સુપિક સોઇલ આવે છે 1 એકરે 10 કિલો આપવાનું છે, અને સાથે સાથે જે કેમ્લે કંપનીનું યુગ્લોરિયા આવે છે, આ યુગ્લોરિયા તમારે 1 એકરે 3 કિલો લેખે આપવાનું છે।
ખાસ ખેડૂત મિત્રો, જો તમારે ડુંગળી કરવાની હોય તો ડુંગળીમાં આપી શકો છો, રોપ છાંટવાનો હોય તો રોપમાં આપી શકો છો, ડાયરેક્ટ સારી ડુંગળી કરવાની હોય તો એમાં પણ તમે આપી શકો છો. સારામાં સારા પરિણામો મળશે. હવે વધુ વિગત જોતી હોય તો આપણે આમાં નંબર આપીએ છીએ 94 28 63 19 11. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં ફોન કરશો. રવિવારે એક રજા રાખશું બી, બરોબર છે. અને એમ છતાંય તમારા પાકની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણો આનો આ નંબર વોટ્સઅપ નંબર છે, તો વોટ્સઅપમાં પણ તમે ફોટા મોકલી દેજો. એટલે અમે તમને જે કાંઈ પ્રોબ્લેમ હશે રિયલ એનો અમે તમને એના દવાના ડબલાના ફોટા મોકલી દઈશું, જેથી કરીને તમારા ગામમાં, તાલુકામાં અને જિલ્લામાં તમારા નજીકના વિસ્તારની મારી પાસે આ વસ્તુ મળી રહે. શેરડીમાં સુકારો આવ્યા પહેલાં, વાઢમાં સુકારો આવ્યા પહેલાં, બરાબર છે, એને નો મૂંડાથી લાગવી જોઈએ સુકારો, નો તલકેડી કે ખપેડી કે ઘીમોળીથી લાગવો જોઈએ કે નો ફૂગથી લાગવો જોઈએ. એના માટે એડવાન્સ તમારે આગોતરું વાવેતર કરવાનું છે. શેરડીના પાકને માલિપા કેમેરામેન આ બે વસ્તુ બતાવી દો, જેથી કરીને ખેડૂત મિત્રો એનો સ્ક્રીનશોટ લઈ શકે અને એમના નજીકના વિસ્તારમાં લઈ શકે તમતારે, બરોબર છે. તો આ બંને વસ્તુનો તમને સારામાં સારો ફાયદો થશે, બરાબર છે. આપણા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ફોલો કરી લો. નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.